હર હર મહાદેવ મિત્રો, આજ સવાર પડી ગઈ છે, આપણે તૈયાર થઈ ગયા છીએ અને મમ્મીએ કીધું હતું કે પહેલે ચા બનાવી દે. મેં કીધું ચાલો ચા બનાવીએ. સારું કંઈ તો મેં ચા બનાવવા માટે થોડું ઘણું જે દૂધ લેવાનું હતું, તપેલી લેવાની, તે બધી સામગ્રી લઈ લીધી. પછી ખાંડ નાખી દીધી અને પછી ચા નાખવાની, તો ચા પણ નાખી દીધી. આ બધું મને આવડતું હતું અને હું કરતો હતો. મને ખ્યાલ છે કે ચા કેવી રીતે બનાવે. મેં ચા ફટાફટનું સામગ્રી કરી. એ બધું કર્યા બાદ ભાઈનું દૂધ ગરમ કરવાનું હતું. મારા ભાઈને દૂધ આપવાનું હતું. દૂધ આપવા માટે દૂધ ગરમ કર્યું અને કોમ્પ્લેન પાવડર નાખીને એને હલાવી દીધું. હલાવ્યા બાદ ચા ઉપર નજર ગઈ. ચામાં ઉકાળ આવતો હતો, તો ચાનો ઉકાળો આવી ગયો હતો અને ચાની શું સુગંધ આવતી હતી. યાર, મારા હાથની ચા પીઓ તો તમે ખુશ થઈ ગયા હતા. ચા નાસ્તો બાદ કર્યા બાદ આપણે નીકળી ગયા મહાદેવ મંદિર પાસે. તો ચલો, મહાદેવ મંદિર પહોંચી ગયા હતા અને મહાદેવના દર્શન કર્યા બાદ મને વિચાર આવ્યો કે આપણે બજારમાં જતા જઈએ. અહીંયા યુવા ખેડબ્રહ્મા સેવા કેમ્પ ચાલુ હતો. અહીંયા માતાજી મંદિરે જવા માટે લોકો પદયાત્રા કરતા હતા. એટલામાં જ હું આવી ગયો ઘરે. અને ઘરે આવીને જોયું છે તો અહીંયા કૂતરીએ 4 બચ્ચાને જન્મ આપ્યા હતા અને તે બધા ખુલ્લી જગ્યામાં હતા અને વરસાદ આવતો હતો અને તે પલળતા હતા, બીમાર પડી જાય. તો તરત જ હું ઊભો થયો અને એમના માટે ઘર બનાવવાનું નક્કી કર્યું. તે મેન મારા ભાઈએ ઘર બનાવવાનું ચાલુ કર્યું. એના પહેલાં પાણીની ડોલ ભરીને જે જગ્યા હતી તે એને સાફ કર્યા બાદ આપણે કોથરો મૂકી દીધું અને કોથરાને વ્યવસ્થિત રીતે મૂક્યા બાદ આપણે છે ને ઉપર અને થોડી વારમાં આપણે પતરું ઉપર મૂકી દીધું હતું, કેમ કે વરસાદનું પાણી અંદર ના જાય એના માટે. અને બીજી કન્ડિશન હતી કે કૂતરા પાસેથી બચ્ચા કેવી રીતે લાવવા જુઓ. પછી ગલોળિયાને લાવવાનો હતો. તે કૂતરાની માં આપણને બચકું ભરીને પહેલાં મેં એક કુકલિયાને લઈ લીધું હતું અને થોડી જ વારમાં મેં મારા ભાઈને કીધું પાડ થતું પણ આવી રહ્યું, એક બચ્ચું લઈ લે. તે મારો ભાઈ થોડો હિચકચાવતો હતો અને તે બચ્ચા પાસે જાય પણ બીક લાગતી હતી. એની માં જોઈ રહી હતી. જો એને લાગતું હતું કે આપણે એના બચ્ચા લઈને ભાગી જવાના છીએ, પર એને કુકલિયા પાસેથી કૂતરી પાસેથી બચ્ચું લઈ લીધું અને આપણે નીકળી ગયા એના નવા ઘરમાં મૂકવા. તે કુકલિયું બહુ જ વાલું લાગતું હતું અને બહુ સરસ લાગતું હતું. તે એને આપણે નવા ઘરમાં આપણે એને શિફ્ટ કર્યું. જો જોતા 4 બચ્ચા હતા. ચારે 4 બચ્ચા કૂતરા સામે તે એની મમ્મી પણ આવી ગઈ અને બેસી ગઈ તે જગ્યા પર. તેને સારું લાગ્યું અને એટલામાં જ આ નાના છોકરા આવી ગયા અને મસ્તી કરતા હતા. બધો હાય કહી દો. હાય એ ઓય દીદી ક્રિશ, એ ક્રિશ હાય તો જો હાય કર. હાય કર બિલાડા, હાય કર કે તું હાય કર. લે બધા હાય કરો. તું હાય કર, તું હાય કર. તો થોડી વાર છોકરા જોડે મસ્તી કર્યા બાદ આપણે ચલા ગયા દુકાન માટે. તો દુકાન આવી ગયા હતા અને દુકાન ખોલી ગયેલી. દુકાનની જે તમામ આઈટમ હતી તે બહાર લાવી દીધી, પગલુંછણી અને વગેરે જેવું હતું. અને મને વિચાર આવ્યો કે થોડું ઘણું કામ હતું તે આપણે બહાર કાઢી દઈએ. એક કામ કરવા બેઠો. 1 hour later. પોતા લટકાવવાના હતા અને પોતા લટકાવવાના હતા અને પોતા લટકાવવા જ ઊભો થઈ ગયો અને ફટોફટ મને પોતા લટકાઈને અંદરથી બૂમ આવી. તેમાં પૈસા ગણવા બોલાવ્યો. તે મારા હાથમાં પૈસાનો બંડલ હતો, તેમાં પૈસા ગણતો હતો અને કેટલા પૈસા હતા તે ગણીને મેં કાકાને આપણે તેમના હાથમાં આપી દીધા. અને થોડી જ વારમાં કસ્ટમર આવવાના ચાલુ થઈ ગયા હતા. સવારના ઘરાગી ચાલુ થઈ ગઈ હતી. તે કસ્ટમર આવતા હતા અને મેં સ્ટાઇલમાં હાય કરીને નીકળી ગયા. તો થોડી જ વારમાં મને કીધું જમતો આવે. મેં કીધું સારું, હું જમવા આવી ગયા. બપોરે થઈ ગઈ હતી અને બપોરે બહુ ભરપેટીને ખાઈ લીધું હતું અને મને ઊંઘ આવતી હતી. પણ આપણા મમ્મીએ કીધું કે તારું માથું બધું ઉરાઈને ફટોફટ દુકાન જતા. હું તૈયાર થઈ ગયો અને આપણો લુક જુઓ. અને પછી પાછા આપણે આવી ગયા દુકાને આવ્યા બાદ મને થોડી વાર થાક લાગ્યા હતા. હું થોડી વાર બેસો હતો આપણી સિંહાસન ઉપર. આપણી જે જગ્યા છે એ જગ્યામાં બેસીને આપણે અંદર એક કસ્ટમર આવે. કસ્ટમર કહેતા કે આ પોતાનો આગળનો હિસ્સો છે. 4 વ્યક્તિ ખોલી જોઈએ પણ પ્રયાસ કરીને ના નીકળે. પછી આપણે વાળા હતા, આપણે તરતમાં ખોલી દીધું અને ખોલીને આપણે સાથે આપી દીધું. અને થોડી જ વારથી તે એટલામાં માળીઓ સાફ કરવાનો હતો. તે માળીઓ સાફ કરવાની યાદ આવી તે ફટોફટ આપણે માળીઓ ચડી ગયા અને સાફ કરવા બેસી ગયા. 75 years later. એ કરતાં આપણે સાંજ પડી ગઈ હતી અને સાંજે બધું સેટઅપ થઈ ગયો. જુઓ આ કેવું લાગે છે. અમારે માળી ગોઠવ્યું છે. આજે સવારનો આટલો જ વિડીયો હતો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અને મારા વિડીયો પસંદ આવ્યો તો બાય કરજો, શેર કરજો, બાય બાય.